કથિતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत्। કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને રવિ સત્સંગ સભાના ભાવભર્યા જય સ્વામી નારાયણ। આજની રવિ સત્સંગ સભાની અંદર આપણે કેવા વચનામૃતનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ? આજની રવિ સત્સંગ સભાની અંદર આપણે એક એવા વચનામૃતનું શ્રવણ સાથે મનન કરવા જઈ રહ્યા છીએ કે જેનાથી આપણા જીવનની અંદર એક સાચી રીત પ્રાપ્ત થશે। આમ તો આધ્યાત્મિક માર્ગની અંદર આપણે સૌ કોઈ આગળ વધી રહ્યા છીએ, એટલે કે સાધના કરી રહ્યા છીએ, પણ ઘણી બધી વખત એક પ્રશ્ન થતો હશે કે આ યથાર્થ આપણને ફળ કેમ પ્રાપ્ત થતું નથી? હું ઘણી બધી કથા વાર્તા સાંભળું છું, ઘણી બધી વખત હું ધ્યાન પણ કરું છું, પ્રાપ્તિનો વિચાર કરું છું, નિત્ય પૂજા કરું છું, આરતી કરું છું, માનસી પૂજા કરું છું, સમયા ઉત્સવની અંદર સેવા પણ કરું છું, ગ્રંથોનું પઠન કે શ્રવણ પણ કરું છું, પણ શા માટે આ સાધના કરવા છતાં મને ફળ પ્રાપ્ત થતું નથી? આત્મા પરમાત્માની એ સાક્ષાત્કારની એ સુગમ રીત એ મારે જાણવી છે, પણ કઈ? અને ખરેખર હું શ્રવણ કરું છું, દર્શન કરું છું, તો એની સાચી કઈ રીત હોઈ શકે? શું મનન નિધિ ધ્યાસનની અંદર કંઈક અલગ કરવાનું આવે છે? તો આવા તો ઘણા બધા પ્રશ્નો આપણા મનની અંદર ઘણા બધા સમયથી ઉદ્ભવતા હશે। તો આજની આ રવિ સભા પ્રવચનની અંદર વચનામૃત સારંગપુરનું ત્રીજું, કે જેનું મથાળું જ છે કે શ્રવણ મનન નિધિ ધ્યાસ અને સાક્ષાત્કારનું। એટલે સ્વાભાવિક રીતે શ્રવણ મનન જો નિધિ ધ્યાસન કરતા સારું આવડે તો આપણે એક સાધનાથી એક સાક્ષાત્કાર સુધી આપણે જઈ શકીએ। એક આત્મા પરમાત્માની એક સાક્ષાત્કારની રીત એ જો આપણને ખબર હોય તો આઠેય પહોર આનંદ આનંદ ને આનંદ। અને જે આપણે સાધના કરી છે ને એનું યથાર્થ ફળ પણ પ્રાપ્ત થાય। તો આજની સભાની અંદર આપણે સારંગપુર 3ના વચનામૃતનું તે નિરૂપણ સાંભળવાના છીએ। અને આજની આ રવિ સભા એ સ્વાભાવિક રીતે આપણા દરેક પ્રશ્નોનું સમાધાન આપે એવી રવિ સભા છે। એવું આ પ્રવચન છે। શા માટે? કારણ કે અહીંયા આપણને એક સાચી રીત આપવામાં આવી છે। કથા શ્રવણ તો આપણે કરીએ છીએ, મૂર્તિના દર્શન પણ કરીએ છીએ, પણ જો સાચી રીતે કરવામાં ન આવે તો આપણને કંઈ લાભ થતો નથી। અને ખરેખર વચનામૃતની અંદર તમે જુઓ તો આ કથા શ્રવણ મૂર્તિ દર્શનનો ઘણો બધો મહિમા આપવામાં આવ્યો છે। તમે જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર હવે આ જે કાન ઇન્દ્રિય છે, આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, 11મું મન છે, એમાં જે સ્ત્રોત્ર ઇન્દ્રિય એટલે કે કાન ઇન્દ્રિય, હવે કથા વાર્તા ચક્ષુ ઇન્દ્રિય આંખ છે, તો એના દ્વારા આપણે દર્શન કરીએ છીએ અને કાન દ્વારા આપણે સાંભળીએ છીએ। પણ એ દર્શન કર્યા બાદ કે સાંભળ્યા બાદ આપણે શું કરીએ? એક કાનથી સાંભળ્યું, બીજા કાનેથી જવા દીધું, અને આપણે ખંખેરીને બધું ઊભા થઈ જઈએ કે ભાઈ તમારું જ્ઞાન, તમારી કથા વાર્તા તમારી પાસે રાખો। પણ એના પછી મનન અને નિધિ ધ્યાસન કરવાની વાત વચનામૃતની અંદર શ્રીજી મહારાજે આપી છે। અને એવી રીતે મનન શ્રવણ ને નિધિ ધ્યાસન કરવામાં આવે તો એ દર્શન કે શ્રવણનો સાક્ષાત્કાર થાય છે, અન્યથા સાક્ષાત્કાર નથી થતો। તમે વિચાર કરો કે આખું વર્ષ દરમિયાન તમે બહુ મહેનત કરી હોય 10 થી 12 કલાક સુધી, અને કંઈ એનું ફળ મળે નહીં, તો તમે બીજી વખત એ કામ કરો? ન કરો, સ્વાભાવિક છે। તો એમ આપણે મનન કરીએ, ચિંતન કરીએ, પણ જે રીતે કરવાનું છે, જે રીતે શ્રવણ કરવાનું છે, જે રીતે દર્શન કરવાનું છે, જો એ રીતે આપણે ન કરીએ ને
તો કોઈ પણ પ્રકારનો સાક્ષાત્કાર યથાર્થ રૂપે આપણને જાણવામાં ન આવે ને અનુભવાય પણ નહીં. શ્રીજી મહારાજે તે એ વચનામૃતની અંદર એ જે બતાવેલ રીત રહીને એ અગત્યની છે ને એ આજના રવિ સભાની અંદર આપણે સાંભળવાનું છે. ઘણી બધી વખત આપણે કથા સાંભળવામાં આવે તો આમ શું લાભ થાય છે, આવા બધા આપણને પ્રશ્નો થતા જોવા મળે છે. તો શ્રીજી મહારાજ જેની પરાવાણી સમાન વચનામૃતની અંદર કાર્યાણીનું તમે 12મું વાંચો તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે આવા જે પ્રશ્નો પૂછે છે કથા સાંભળવા શું ફાયદો થાય. તેમણે કહ્યું ગમે એવો કામી હોય, ક્રોધી હોય, લોભી હોય કે લંપટ જીવ હોય અને જો આવી રીતની કથા વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો એના સર્વે વિકાર ટળી જાય. પણ એ રીત કઈ તો એ સારંગપુરનું 3જું વચનામૃત શ્રવણ મનન નિધિ ધ્યાસન અને સાક્ષાત્કારનું જે આજે આપણે શ્રવણ કરવાના છીએ. અરે વચનામૃત એક ગઢડા મધ્યના 48ની અંદર પણ જો આપણે યથાર્થ દર્શન કરીએ ને તો કેવું લાભ થાય છે એનો લાભ જણાવતા શ્રીજી મહારાજ જ આ વચનામૃતની અંદર કહે છે કે જેને આવી રીતનું એટલે કે ભગવાનની મૂર્તિનું જો ચિંતન થયું હોય ને તો કાળ, કર્મ અને માયાના પાશ થકી મુકાયો છે અને એ ઉપરાંત પણ મનુષ્ય દેહનો બીજો લાભ નથી અને સર્વે હરિભક્તોમાં મુખ્યો છે એટલે મુખ્ય સ્થાન એ એવા ભક્તને આપે છે. પણ જો યથાર્થ રીતે એ દર્શન કર્યું હોય તો આ વચનામૃત પ્રમાણે જે આપણે વચનામૃત સારંગપુરનું 3જું વચનામૃત આપણે સાંભળવાના છીએ તો એમાં જે શ્રીજી મહારાજ કહે છે એ પ્રમાણે શ્રવણ અને દર્શન કરવામાં આવે તો લાભ થાય. તો જો સાચી રીતે આપણી પાસે હોવી જોઈએ અને સાચી રીતે એક વખત દર્શનની કરીએ અને કથા શ્રવણની કરીએ તો જીવ દશા ટળીને બ્રહ્મ દશા સુધી પણ પમાય છે. એટલે કે સાધનાથી એક સાક્ષાત્કાર તરફ આપણે જઈ શકીએ છીએ. અરે માયા પર થવાય છે ને દેહ છતાં એક જીવન મુક્તિનો એક અનુભવ આપણને થાય છે. તો એવું આજનું આ વચનામૃત છે. આ તો આપણે એમનો મહિમા સમજ્યા જેથી આપણને વિશેષ ખ્યાલ આવે કે આ શ્રવણ, દર્શન કે મનન કે નિધિ ધ્યાસન જો સાચી રીતે યોગ્ય રીતે કરવામાં આવે તો આવા લાભો થાય છે. હવે આપણે એ વચનામૃતનું તે શ્રવણ કરીએ અને ત્યારબાદ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ આપણને શું સમજાવે છે અને એઝ આપણે હરિભક્ત, એઝ આપણે મુમુક્ષુ હોય તો આપણે એક પવિત્ર ફરજ છે કે એ પ્રમાણે જો કરીએ તો આપણને યથાર્થ ફળ પ્રાપ્ત થાય. તો આપણે વચનામૃતનું સૌપ્રથમ શ્રવણ કરીએ. વચનામૃત સારંગપુર પ્રકરણનું 3જું શ્રવણ મનન નિધિ ધ્યાસન અને સાક્ષાત્કારનું. સ્વામિનારાયણ હરે સંવંત 1877 શ્રાવણ વદી 7મને દિવસે સાંજને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને શ્વેત પાગ મસ્તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જો કે હે મહારાજ, શ્રવણ મનન નિધિ ધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય? જો અહીંયા શ્રીજી મહારાજ ક્યાં બિરાજમાન હોય છે તો સારંગપુરની અંદર જીવા ખાચરના દરબારના ઓરડાની જે ઓસરી છે ને ત્યાં પોતે ઢોલિયા ઉપર શ્રીજી મહારાજ સાક્ષાત પોતે વિરાજમાન હોય છે. ઘણા બધા સંતો ભક્તો બેઠેલા હતા અને પ્રશ્નોત્તરી થતી હતી. તો આમાં નિર્વિકારાનંદ સ્વામી એક પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, આ શ્રવણને મનનને નિધિ ધ્યાસનને આ સાક્ષાત્કાર જે આવે છે અને તે તમે જે ઘણી બધી વખત વાત કરો છો તો કોને કહેવાય? હવે તમે વિચાર કરો કે જે સાધુ થયા છે એને આ વાતની ખબર જ હોય, પણ જો એક સાધુને એક મુમુક્ષુતા આપણને ખ્યાલ આવે, જિજ્ઞાસા વૃત્તિ કેવી કે આ વિષય શા માટે એમને છંછેડ્યો? કારણ કે શ્રીજી મહારાજ પાસે યથાર્થ જવાબ એમને મેળવવો હતો. પોતે તો જાણતા જ હતા. હવે શ્રવણ કોને કહેવાય? સાંભળવું. મનન એટલે શું? વિચારવું. નિધિ ધ્યાસન એટલે શું? વારંવાર રિપીટ કરવું. હવે એમને ખબર જ હોય પણ છતાં પણ જો આપણે આ નિર્વિકારાનંદ સ્વામીનો આપણે આભાર માનવો જોઈએ, એમની જિજ્ઞાસા વૃત્તિનો આભાર માનવો જોઈએ કે એમને આ પ્રશ્ન મહારાજને પૂછ્યો અને પછી શ્રીજી મહારાજ જવાબ દે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે
કે શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ, અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા હોય, યોગ્ય હોય, જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાને મને કરીને વિચાર કરીને પછી ત્યાગ કરીને એટલો ત્યાગ કરે, અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલાનું ગ્રહણ કરે, તેને મનન કહીએ. જો અહીંયા શ્રીજી મહારાજે સૌ પ્રથમ હસ્તે શું કહ્યું કે શ્રોત્રે કરીને વાર્તા સાંભળી અને શ્રવણની વાત કરી, પણ શ્રવણ કર્યા બાદ મને કરીને થોડોક વિચાર કરવાનો છે. હમણાં આપણે સમજવાના છે કે કઈ વાતો આપણે ગ્રહણ કરવાની છે અને કઈ વાતનો આપણે ત્યાગ કરવાનો છે. પણ અહીંયા મહારાજે એ જ કીધું કે જે વાતનો આપણે ગ્રહણ કરવાનું છે એ આપણે ગ્રહણ કરવાનું, મનન કરવાનું છે, અને જે વાતનો ત્યાગ કરવાનો છે તો એને આપણે ગ્રહણ કરવાની નથી. તો આને મનનની વાત કરી. પછી આગળ વાત કરી છે કે મન અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિષય ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભાળવો અને અધ્યાસ રાખવો, તેને નિધિધ્યાસ કહેવાય. અને તે વાર્તા જેવી હોય તેવી ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઈદમ સાંભળી આવે અને સાક્ષાત્કાર કહીએ. અહીંયા શ્રીજી મહારાજે બીજું શ્રવણ અને નિધિધ્યાસનનું કીધું. મનન કર્યા બાદ એને આપણે રાત દિવસ આપણે ચિંતવન કરવાનું છે. હવે જે મનને વિશે આપણે ગ્રહણ કર્યું હોય ને એ વાતનું આપણે એ નિધિધ્યાસન કરવાનું છે. અને બસ એવી રીતે આપણને ઈદમ સાંભળી આવે, એટલે કે જે આપણે વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ પૂર્વે જે કથા વાર્તા સાંભળી હોય ને જે શબ્દો આપણે મનની અંદર ઉતાર્યા હોય અને જે મૂર્તિના આપણે દર્શન કર્યા હોય, ઈદમ સાંભળી આવે તો સાક્ષાત્કાર કર્યો કહેવાય. ટૂંકમાં તમે 10 દિવસ પહેલાં બટેટાનું શાક ખાધ્યું હોય ને અત્યારે તમને યાદ હોય કે જો આજે તારીખ થઈ 23, હવે સ્વાભાવિક રીતે 23 પહેલાં એટલે કે 13 તારીખે જે તારીખે મેં બટેકાનું શાક ખાધું હતું એ મને ખ્યાલ છે, કેટલી રોટલી ખાધી છે એ મને ખ્યાલ છે, તો આને સાક્ષાત્કાર કયો કહેવાય. હવે આજની તારીખ તો આપણને ખબર છે 22, પરંતુ મેં એક ઉદાહરણ આપ્યું તમને કે 23 હોય ને 10 દિવસ દૂર, હવે વર્ષ, 2 વર્ષ, 10, 15, 20 વર્ષ પાછું વહી જવાનું, અને તમને ઈદમ સાંભળી આવે તો સમજી લેવાનું એ વાતનો સાક્ષાત્કાર તમને થઈ ગયો. ઘણી બધી વખત આવી વાતોનો સાક્ષાત્કાર થાય છે, પણ કેવો કે 20 વર્ષ પૂર્વે મારા ઘરે જ્યારે પ્રસંગ હતો ને ત્યારે નવા કપડાં હોવા છતાં પણ તમે જૂના કપડાં પહેર્યા હતા. 25 વર્ષ પૂર્વે એક પ્રસંગની અંદર એ તમે છે ને ઠહડાયણા હતા. ઠહડાયણા એટલે શું? આ કાઠિયાવાડી ભાષાનો શબ્દ કે જ્યારે પ્રસંગો હોય ને ઠહડાના એટલે કે આવવા માટે તૈયાર નહોતા ને પછી મેં તમને મનાવ્યા હતા. હવે તો તમારા ઘરે પ્રસંગ આવ્યો છે ને તો હું તે એવી રીતના કરીશ. એટલે આવું આપણને નકારાત્મક વાત બધી યાદ હોય છે. 20 વર્ષ પૂર્વે, અરે 5, 7, 10 વર્ષ પૂર્વે કોઈકે છાના માના કોઈકને વાત કરી હોય ને તો એ વાત તમારી પાસે પહોંચી જાય ને તમને યાદ ઈદમ સાંભળી આવે હો ને પાછી. પણ જ્યારે ભગવાન અને સંતની વાત આવે ત્યારે આપણને એમ થાય કે ઓહો, એવું કોણ યાદ રાખે, અને એવું યાદ નથી રહેતું. લૌકિક રીતે આપણને બધું યાદ હોય છે કે 5 વર્ષ પૂર્વે મારા ભાઈએ પૈસા બાબતે શું કર્યું, વ્યવહાર બાબતે શું કર્યું, પણ જ્યારે ભગવાન અને સંતની વાત આવે ત્યારે આપણને એ યાદ રહેતું નથી. તો જો સાક્ષાત્કાર કોને કહેવાય? તો જેમાં લૌકિક વાત આપણે યાદ રાખીએ, એવી જ રીતે જે આપણે શ્રવણ કર્યું હોય, દર્શન કર્યું હોય એને આપણે મનનને નિધિ ધ્યાસનમાં લાવવાનું છે ને તો સાક્ષાત્કાર થાય. અને જો એવી રીતે આત્માનું સ્વરૂપનું શ્રવણ નાદિક કર્યું હોય તો આત્મ સ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય. અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ મનન નિધિ ધ્યાસન કર્યો હોય તો ભગવાનની એવી રીતે સાક્ષાત્કાર થાય. તો અહીંયા જો એક મનન કે શ્રવણ કે દર્શન નિધિ ધ્યાસનથી સાક્ષાત્કાર સુધી આપણે પહોંચી શકીએ છીએ. ભગવાન અને સંતનો પણ સાક્ષાત્કાર થાય. અરે એક આત્મા અને પરમાત્માના એક સાક્ષાત્કારની અહીંયા આપણને સુગમ રીત આપી છે. અને ખરેખર આ વચનામૃત જ્યારે આપણે શ્રવણ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે જે આપણે સાધના કરીએ છીએ ને એમાં કંઈક ખૂટતું તત્વ રહ્યું ને એ અહીંયા છે. કોઈક 32 ભાતના પકવાનો બનાવ્યો હોય, મીઠા વગરના હોય, અને મીઠું નાખી અને સ્વાદ આવે, એવી રીતે આપણે સાધના સારી જ કરીએ છીએ, પણ સાધનામાં મીઠું જેમ નાખીએ એમ કોઈક મિષ્ટાનનો સ્વાદ આવે છે, કોઈક શાક કે કોઈ વસ્તુનો,
એવી જ રીતે આપણે જે સાધના કરીએ છીએ ને એમાં આપણે મીઠાની જગ્યાએ શું નાખવાનું છે? આ શ્રીજી મહારાજે આપેલ સાચી રીત ઉમેરીશું તો એક મીઠા સમાન ઉપમા ગણી શકાશે. અને આવી રીતે જે કરશે એને અવશ્ય ભગવાનનો પણ સાક્ષાત્કાર થશે. પણ મનન ને નિધિ ધ્યાસન એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી. અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિધિ ધ્યાસન તે ન કર્યા હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય. અને તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય. જો અહીંયા શ્રીજી મહારાજે એ જ વાત કરી કે તમે કાંઈ મનન કરો નહીં તો કંઈ સાક્ષાત્કાર થાય નહીં. અને મહારાજે ક્યાં સુધી કહ્યું કે અત્યાર નહીં, તમે ગમે એટલા જન્મનો લો, અરે લાખ વર્ષ સુધી દર્શન કરો અને શ્રવણ કરો તોય સાક્ષાત્કાર ન થાય. હૃદયમાં ઉતરે જ નહીં એ ભાવના, જ્યાં સુધી એ મનન નિધિ ધ્યાસન સાક્ષાત્કાર ન કરીએ ને ત્યાં સુધી. એટલે જો આપણે ઘણા બધા જન્મથી સાંભળીએ છીએ, ભગવાનના દર્શન કરીએ જ છીએ, મંદિરે નહીં જતા ત્યારે આપણે ભગવાનને જો દર્શન કરીએ પણ કાંઈ યાદ ન હોય એટલે પછી આપણને કેવું લાગે જ્યારે ઘરે આવીએ ને ત્યારે કે બસ ફરવા ગયા હતા. એમ ન કહીએ કે આ જગ્યાએ આપણે દર્શન કરવા માટે ગયા હતા ને કેવી સરસ મજાની મૂર્તિ હતા ને કેવા વાઘા હતા. કેમ ધ્યાન આપણું ત્યાં છે જ નહીં. વ્યવસ્થિત આપણે મનન નિધિ ધ્યાસનમાં લાવતા જ નથી તો પછી સાક્ષાત્કાર કઈ રીતે થાય? એટલે જો મંદિરે આપણે જઈએ ને ત્યારે આ મનન ને ચિંતન ને નિધિ ધ્યાસનની ટેવ પાડવાની છે તો જ સુધારો થશે. ઘણા બધાને કેવું હોય કે અમે ઘણું બધું સાંભળીએ છીએ પણ અમારા જીવનની અંદર ઉતરતું કેમ નથી, ખરા ટાણે એ સમજણ કેમ નથી આવતી? એનું કારણ આ જ છે કે આપણે શ્રવણ કરીએ છીએ, દર્શનય કરીએ છીએ, અરે સાંભળીએ પણ છીએ, બોલીએ પણ છીએ, પણ મનન નિધિ ધ્યાસન ભૂલી જવાય છે. એટલે આ જે ભૂલી જવાય છે ને એટલે જ તે આપણે સાક્ષાત્કાર સુધી આપણે જઈ શકતા નથી. એટલે જો મહારાજે કહી દીધું કે લાખ વર્ષ સુધી દર્શન કરો ને તોય સાક્ષાત્કાર નહીં થાય. અને પછી આગળ વાત કરી છે કે તો પણ સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય, દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય. અને જેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિધિ ધ્યાસન કર્યું હશે તો તે અંગ આજે સહેજે સાંભળી આવતું હશે, જે અંગનું દર્શન માત્ર જ થયું હશે તો તે અંગને સંભાળતો હશે તો પણ નહીં સંભાળતું હોય. અને કેટલાક હરિભક્ત કહે છે અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સાંભળીએ છીએ તો પણ એ કંઈ અંગ ધાર્યામ નથી આવતું. તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે? તેનું પણ એ જ કારણ છે કે ભગવાનની મૂર્તિના દર્શન માત્ર કરે છે પણ મનન નિધિ ધ્યાસ નથી કરતા, માટે કેમ ધાર્યામાં આવે? કાજે કે માહિક પદાર્થ છે તે તો કેવળ દ્રષ્ટિ માત્રે દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્રે સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો વિસરી જાય છે. તો એ અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનન નિધિ ધ્યાસન કર્યા વિના ક્યાંથી સાંભળે? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિધિ ધ્યાસન નિરંતર કર્યા કરે તો સાક્ષાત્કાર થાય, નહીં તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં. ઇતિ વચનામૃતમ, એવી રીતે સારંગપુરનું ત્રીજું વચનામૃત થયું. તો અહીંયા જો મહારાજે સ્પષ્ટ છેલ્લે કડક શબ્દમ કહી દીધું. આમાં ઉદાહરણો આપ્યા એ હમણાં આપણે વાત કરવી છે પણ એ પૂર્વે એક અગત્યની ને મહત્વની વાત આપણે કરીએ કે ઘણા બધાને મહારાજ તો કહે છે કે મૂર્તિના બધા અંગોનું ધ્યાન કરવું પણ આપણને એકય અંગનું ધ્યાન નથી થતું. ત્યારે શ્રીજી મહારાજે શું કહ્યું કે તમે એમ દર્શન કરો પણ મનન ચિંતન ને નિધિ ધ્યાસન ન કરો તો એવો કંઈ લાભ થતો નથી. જ્યારે પણ આપણે શ્રવણ કરીએ અને મૂર્તિનું દર્શન કરીએ ને ત્યારે અવશ્ય આપણને એક લાભ થવો પડે. અને લાભ કયો કે ભગવાનની મૂર્તિ, લાભ કયો તો ભગવાનની અખંડ મૂર્તિનું એ આપણે ધ્યાન કરવાનું, બધાય અંગોનું ધ્યાન કરવાનું, તો આપણે ખરા અર્થની અંદર એ આપણે મૂર્તિના દર્શન કર્યા કહેવાશે. જો કથા શ્રવણ અને મૂર્તિ દર્શનની પણ રીત હોય છે અને રીત જ રીત આજે વાત આપણે કરવી છે. અને દર્શન શ્રવણ મનન અને નિધિ ધ્યાસન અને સાક્ષાત્કાર સુધીની સફર આજની આપણે આ રવિ સભાની અંદર કરવાના છીએ. આપણે જો વર્ષોથી કથા શ્રવણ અને ઈષ્ટદેવ અને ગુરુ હરિના દર્શન તો કરીએ જ છીએ
પણ છતાં પણ તમે જો આગળ આપણે વાત કરીએ એમ કે એવી સ્થિતિનો આપણને અનુભવ કેમ નથી થતો? આવા પ્રશ્નો આપણને ઘણા બધા થાય છે. તો જો શ્રીજી મહારાજના વચન સાચા હોય ને તો આપણને લાભ થવો પડે, પણ આવી સ્થિતિનો અનુભવ નથી થતો. એનું કારણ શું છે? આપણે જે શ્રવણ કરીએ છીએ ને દર્શન કરીએ છીએ એ સાચી રીતે આપણે દર્શન કરતા નથી, અને એના લીધે જ તે આવા બધા પ્રકારના પ્રશ્નો આપણને થાય છે. ઘણા બધા સમયથી સત્સંગ કરીએ છીએ, પણ જે સત્સંગમાંથી સુખ આવવું પડે એ સુખ કેમ નથી આવતું? આમ યોગી બાપા તો એમ કે છે કેસર કેરી જેવું સુખ આવે, અંતરમાંથી આનંદના ફુવારા છૂટે, પણ કંઈ અહીંયા થતું નથી. આપણે એવા ઘણા બધા દ્રષ્ટાંતો જોવાના છીએ કે જે દ્રષ્ટાંતો ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે ખરા અર્થની અંદર જો સાચી રીતે આપણે શ્રવણ દર્શન મનન નિધિ ધ્યાસન કરવામાં આવે તો સાક્ષાત્કાર થાય છે. વસોના વાઘજીભાઈ છે ને અંતરમાં અખંડ શાંતિનો એમને અનુભવ જોઈતો હતો, એટલે એમના પિતા હતા તુલસીભાઈ, એમને પોતાના અંતરમાં એવી શાંતિનો અનુભવ થાય ને એ માટે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના ગામમાં પધારવા આમંત્રણ આપ્યું. એટલે આમંત્રણ સ્વીકારીને આ તુલસીભાઈ પોતે સ્વામી વસો હતા ત્યાં પધારે છે, અને સ્વામીએ સભામાં વાતો કરવાનું શરૂ કર્યું. એટલે હવે ગુણાતીતાનંદ સ્વામીને સ્પેશિયલ ઇન્વિટેશન આપેલું, તમે આવો. શા માટે? કે આ વસોના જે વાઘજીભાઈ રહ્યા તો એના પિતા કોણ? તુલસીભાઈ. તુલસીભાઈને શું કે આ વાઘજીને જે અખંડ અંતરમાં શાંતિનો અનુભવ થાય છે એવો મારે ટાઢું જોતવું છે, કરવું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીને સ્પેશિયલ બોલાવે છે. હવે ગુણાતીતાનંદ સ્વામી તો સભામાં વાતો કરવાનું શરૂ કર્યું, અને તુલસીભાઈ થોડી વારમાં સભામાં બેઠા પહેલા દિવસે, અને પછી તો સીધા સામગ્રીની વસ્તુ કંઈક સાંભળે એટલે વસ્તુ લાવવા પોતે ઉઠે, પાછા આવીને સભામાં બેસે, અને સ્વામીને હાથ જોડીને પ્રાર્થના શું કરે? સ્વામી મારા છે ને વાઘજી જેવું ટાઢું મન કરી દો, સ્વામી મારા વાઘજી જેવું છે ને ટાઢું મન કરી દો. હવે આમ બોલે અને સભામાં પાછા ઉઠે એટલે આવજા કર્યા જ કરે. એટલે સ્વામીએ છે ને તુલસીભાઈ નિરાતે બેસીને કથા સાંભળવાની ટકોર કરી, પણ એની કોઈ અસર કંઈ તુલસીભાઈને થતી નથી, કંઈ કરતા જ નથી. એવી રીતના બસ ઊભા થાય, ઘડીક બેસે, ઘડીક આવે જાય, એવી રીતે જ કરે. એટલે એમના અંતરમાં શાંતિ પામવાનો જે સંકલ્પ હતો ને એ અધૂરો રહી ગયો. તો જો આનું કારણ શું હતું? કારણ કે પોતાનું લૌકિક વ્યવહારોમાંથી એટલા બધા આસક્ત થઈ ગયા, બહાર આવ્યા જ નહીં. જે રીતે શ્રવણ કરવાનું હોય એ રીતે એમને શ્રવણ ન કર્યું. તો આપણે તે જો શાંતિ અનુભવવા આપણે કથા સમયે તો વ્યવહારના બધાય તે સંકલ્પો બાજુ મૂકીને આપણે એકાગ્ર ચિત્તે એક કોન્સન્ટ્રેશનથી જો કથા સાંભળીએ ને તો જ વાઘજીભાઈ જેવી શાંતિ આપણને પણ મળે અને આપણે પામી પણ શકીએ. બાકી તુલસીભાઈ જેવું કરીએ તો એમ કાંઈ શાંતિનો અનુભવ ન થાય. તો એમ છે ને આજે આપણે એ જ ધ્યાન રાખવાનું છે. આપણે દરેક રવિ સત્સંગ સભાની અંદર ઘણા બધા વર્ષોથી મળીએ છીએ, તો આપણે આ ભાવનાથી જો કથા વાર્તા સાંભળીએ તો અવશ્ય આપણને લાભ થાય. હવે કથાની જેમ છે ને ભગવાનના દર્શન પણ એકાગ્ર ચિત્તે કરવાના છે. અને જો ભગવાનને સંતના દર્શન કરતા જો આડી અવળી આપણે દ્રષ્ટિ કરતા હોય તો અન્ય મનુષ્ય અથવા પશુ પક્ષીના દર્શન કરતા હોય તો શ્રીજી મહારાજ છે ને વચનામૃત સારંગપુરનું બીજું વચનામૃત, આના પહેલાનું વચનામૃત, આજે આપણે સારંગપુરનું ત્રીજું વચનામૃતનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તો સારંગપુરનું બીજું વચનામૃત વાંચો ને તો એવા ભક્તન શ્રીજી મહારાજ શું કહે છે કે એવી ફાટેલ દ્રષ્ટિવાળાને છે ને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા જ નથી. એટલે જો આ શ્રીજી મહારાજે સ્પષ્ટ આપણને વાત કરી છે. એટલે આપણે એક સામાન્યત આપણી છે ને ભક્તિ સંબંધી ક્રિયામાં છે ને એકાગ્ર નથી હોતા. ધંધા વ્યવસાય નોકરીની અંદર પાછા હોઈએ છીએ, ફરવા જવામાં એકાગ્ર હોય, પિક્ચર્સ મૂવી. હવે જો IPL શરૂ થશે, મને આશા છે કે આપણે સત્સંગી છીએ એટલે આપણે એવી મેચ જોતા નહીં હોય, પણ જો આપણે શું એમાં એકાગ્ર હોય, આપણે બધી એમાં ખબર હોય. આમ કંઈક છે ને ખડખડે કૂતરું ત્યાં જ પસાર થતું હોય, કોઈક વ્યક્તિ બાજુમાં જ પસાર થતા હોય, હલનચલનનો અવાજ, એમાં બધુંય તે આપણું મન રહ્યું ન્યા પહોંચી જાય. પણ ભગવાન અને સંતના દર્શનમાં, ભગવાન અને સંતની ભક્તોની કથા વાર્તા સાંભળવામાં આપણું મન એકાગ્ર રહેતું નથી. અરે પૂજા કરવા બેઠા હોય ને ત્યારે તે તમે જો
ક્યારેક આપણે ટીવી જોઈ નાખીએ છીએ, ક્યારેક છાપામાં ક્રિકેટના સમાચાર આપણે જોઈ લઈએ છીએ, ચાલુ પૂજાની અંદર આપણે ફોન લઈને બેસીએ છીએ અને ધંધાની વાત પણ થઈ જાય છે. એટલે કથામાં બેઠા હોય ને ત્યાં ફોન ઉપર વાતો કરતા હોય, મેસેજ કરતા હોય, વોટ્સઅપની અંદર એ કોઈકને મોકલતા હોય, કંઈક ફોટા હોય કે મેસેજિંગ હોય. તો આમાં ક્યારેય કથા શ્રવણ કે મૂર્તિ દર્શનનો લાભ આપણને મળવાનો નથી, કારણ કે સાચી રીતે આપણે એ ક્રિયા કરતા નથી. દરેક ક્રિયાની અંદર એક સાચી રીત હોય છે અને એ સાચી રીત પ્રમાણે જો કરવામાં આવે ને તો જ તે આપણને યથાર્થ લાભ થાય. બાકી તમે ગમે એટલા ઠેકડા મારો, એમાંથી લાભ એમ કંઈ પ્રાપ્ત થાય નહીં. મોબાઈલ ફોન દ્વારા આપણે ઘણીવાર શું કરીએ, ઠાકોરજી ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ફોટા પાડીને બીજાને પાસ ફોરવર્ડ કરીએ. હવે હૃદયની અંદર મૂર્તિ અખંડ રહે એ માટે આપણે વિચાર કે કંઈ પ્રયાસ કરતા જ નથી, કારણ કે ફોનમાં આપણે ફોટા પાડવામાંથી ઊંચા નથી આવતા. ઘણી બધી વખત આપણે શું કરીએ, આપણે ફોરવર્ડ કરવામાં જ રહીએ. પ્રવચનો હોય કે પછી ફોટા હોય કે સુવિચારો હોય કે સ્વામીની વાતો હોય કે વચનામૃત, એવા કોટેશન ગમતા હોય બીજાને મોકલી દઈએ. પણ આ કથા કે આ તમે જે મોકલો છો ને એ આપણા જીવનની અંદર આપણે સૌ કોઈએ, જો બધાએ પાસે સાચી રીત નથી, આપણે બધાએ સાચી રીત પ્રમાણે કામ કરવાનું છે અને જે કરે છે એને સુખનો અનુભવ થાય છે. આ તો કેવું છે, જે ખાય એની ભૂખ ભાંગે. એમ આ સાચી રીતે કથા શ્રવણ કરવામાં આવે અને જો મનન નિધિ ધ્યાસનને તો સાક્ષાત્કાર થાય, અન્યથા મને ન થાય. હું ભલે ગમે એટલી કથા વાર્તા કરતો હોય અને તમે ભલે ગમે એટલી કથા વાર્તા સાંભળતા હોય, તો એમ જીવનની અંદર છે ને ઉતારવાનો થોડોક પુરુષાર્થ કરવો પડશે. જો પુરુષાર્થ નહીં કરીએ તો આ કંઈ લાભ થવાનો નથી. નિષ્કાન સ્વામીએ કહ્યું છે કે જેમ નટ ચડે વળી વાંસડે, જોવા મળે સઘળું ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. જેમ દોરડા ઉપર છે ને ચાલતા નટની દ્રષ્ટિ છે ને ક્યાંય આગી પાછી ન હોય. તમે જો શ્રેષ્ઠ ક્રિકેટર હોય ને પોતે, એ બેટ્સમેનની દ્રષ્ટિ ક્યાંય આજુબાજુ 1,20,000 બેઠા હોય ને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર, તો એના ઉપર એની દ્રષ્ટિ ન હોય. એની દ્રષ્ટિ તો બોલ ઉપર જ હોય, કે બસ એ બોલને મારે હિટ કરવાનો, 6 4 કે રન લેવાનો, સિંગલ કે ડબલ, એ જ ધ્યાન હોય. તો એમ એ ફોકસ જોઈએ. એમ દર્શન કરતી વખતે તે ભગવાન સિવાય ક્યાંય દ્રષ્ટિ આપણે જવી ન જોઈએ. અને જાય છે તો સમજી લેવાનું કે કંઈક સાધનામાં આપણી ખામી છે, કંઈક રીતમાં આપણી ખામી છે. એક મુલ્લાજી છે ને નમાજ પઢી રહ્યા હતા, એ વખતે છે ને એક પ્રેમી પોતાના આમ પ્રેમિકાને મળવા દોડતો હતો, ઓલો હાથે હાફળો ફાફળો થઈ ગયેલો. તો મુલ્લાજીના મુસલ્લા ઉપરથી પસાર થયો તો હવે મુલ્લાજી તો ધુઆ પુઆ થઈ ગયા. તે ઓલો પ્રેમી છે ને પાછો વળ્યો ને એટલે મુલ્લાજી એના ઉપર બરાબર ગુસ્સો ઠાલવ્યો અને કીધું કે તું મુસલ્લા ઉપરથી ચાલી ગયો, તને ભાન નથી બળતી, તને દેખાણ્યું નહીં. અને ત્યારે ઓલા પ્રેમીએ શું કીધું, જો હું તો મારી પ્રેમિકાને મળવા જવામાં એટલો બધો એકતાર થઈ ગયો હતો ને કે મને ખ્યાલ ન આવ્યો, પણ તમે તો નમાઝ પઢવામાં એકતાર નહીં હોય તો જ તમને આ નજરમાં આવ્યું ને. તો જો ભગવાનના દર્શનમાં એવા એકતાર થવા પડે, એ ભગવાનના દર્શનમાં એકતાર થઈએ ને તો આપણા જીવનની અંદર એકાગ્રતા આવી કહેવાય. અને આ એકાગ્રતાથી જ આપણા જીવનની અંદર એ શાંતિનો અનુભવ થાય છે. કોઈ પણ કાર્યની અંદર સફળતા ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે વ્યક્તિ એકાગ્ર હોય ને ત્યારે થાય. એકાગ્રતા વગર ક્યારેય તે એ સાધનાથી આપણે સાક્ષાત્કાર સુધી આપણે ન જઈ શકીએ. તારીખ 2-3-2007 સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. પ્રમુખ સ્વામી મહારાજ છે ને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી રહ્યા હતા. એટલે યુગાન્ડાથી આવેલા એક હરીશભાઈ ભૂપતાણીએ છે ને સ્વામી બાપાને એક પ્રશ્ન પૂછે છે કે તમે અમારા આમ દર્શન કઈ રીતે કરવા, દર્શન કરવાની રીત અમને જણાવો. ત્યારે એક જ વાક્યની અંદર એ સ્વામી બાપાએ જવાબ આપી દીધો કે પોતાને ભૂલી જઈને ભગવાનના દર્શન કરીએ તો સુખ આવે. તો જો પોતાને ભૂલીને આપણે એકાગ્ર ચિત્તે દર્શન કરવાના, એ શ્રવણ કરીએ તો સાચા અર્થની અંદર એ દર્શન શ્રવણ કહેવાય. બાકી જો આપણે બધુંય તે મનની અંદર ભરેલું હોય ને દર્શન કરતા હોય તો એ સાચી રીતે આપણે દર્શન કર્યા ન કહેવાય. એટલે આ રીતે જો દર્શન શ્રવણ કરીએ ને તો સાધનાનું એ પ્રથમ પગથિયું એ આપણે ચડિયા કહેવાશું. ધીમે 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 એ સાધના કરવાથી સાક્ષાત્કાર સુધી આપણે જઈ શકીએ. હવે દર્શન શ્રવણ તો કરી નાખ્યું,
અને સારી રીતે ચાલો આજે આપણે સંકલ્પ કર્યો કે આવી રીતે જ તે છે ને આપણે કથા શ્રવણ કરવું છે ને મૂર્તિ દર્શન કરવા છે. પણ એના પછી પણ પગથિયું આવે, અને એ પગથિયું કયું? મનન અને નિધિધ્યાસનું. આ પગથિયા પણ એટલા જ અગત્યના છે. ઘણી બધી વખત દર્શન આપણે કરી લઈએ છીએ, કથાનું શ્રવણ કરી જ લઈએ છીએ ને કરીએ જ છીએ દરરોજ, પણ પછી કોઈ મનન કે નિધિ ધ્યાસન ઉપર કોઈ જતા નથી. એટલે જ તે આપણે એ જે આપણને પરાકાષ્ઠા શ્રીજી મહારાજે દર્શાવી છે ને ત્યાં સુધી આપણે જઈ શકતા નથી. એનું કારણ આ જ છે કે આગળના બે પગથિયા આપણે ભૂલી જઈએ છીએ. બસ આપણે શું માનીએ છીએ? મેં સાંભળી લીધું, મેં દર્શન કરી લીધા, વાત થઈ ગઈ પૂરી. દર્શન કર્યા એટલે કથા સાંભળવા ગયો તો રવિ સભા ભરું છું દર તે રવિવારે, 25,000નો નફો જતો કરીને રવિ સભા ભરું છું. યોગી બાપાના આજ્ઞાનું હું સારધાર પાલન કરું છું. એ પ્રમુખ સ્વામી મહારાજે જે મહિમા કીધો છે ને, બ્રહ્મરૂપ થઈ જવાશે, હું બ્રહ્મરૂપ થઈ જઈશ, કારણ કે હું તો ઘણા બધા વર્ષોથી રવિ સભા ભરું છું. તો જો શાસ્ત્રોમાં કહ્યું છે મનનાત મનુષ્ય, કે જે મનન કરી શકે ને એ મનુષ્ય છે. શ્રીજી મહારાજ આપણને આ વચનામૃતની અંદર સમજાવે છે કે જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરી અને જેટલી ત્યાગ કર્યા હોય ને એટલાનો ત્યાગ કરે, જેટલી વાર્તા ગ્રહણ કર્યા હોય યોગ્ય તેટલું ગ્રહણ કરે, તો એને મનન કહેવાય છે. અને વાર્તા તે નિશ્ચય કરીને મનને વિશે ગ્રહણ કરવાની, રાત દિવસ સંભાળવાની વાત, એનો અભ્યાસ રાખવાની વાત આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ આપણને સમજાવે છે ને એને નિધિધ્યાસ કહેવાય. કથા વાર્તામાં જો અનેક પ્રકારના લોકોને અનુલક્ષીને વાત થતી હોય છે. અત્યારે હું તમને પ્રવચન કરું છું આ રવિ સત્સંગ સભાનું, તો એવું નથી કોઈક એક નાના બાળકને જ લાગુ પડતું હોય, બધાને લાગુ પડતું હોય, મને લાગુ પડતું હોય. એટલે ઘણા બધા લોકોને અનુલક્ષીને વાત થતી હોય. તો બધી વાત છે ને પોતાના માટે હોય ને એવું કંઈ જરૂરી નથી. હું તમને થોડાક ઉદાહરણો આપો જેથી આપણે સમજી શકીએ. દાખલા તરીકે કથામાં ઘણી વખત આપણે એમ સાંભળ્યું છે કે આપણે દરરોજ સવાર ઉઠીને સ્નાન કરવું જોઈએ. તો જે હરિભક્ત દરરોજ સ્નાન કરે છે ને વહેલા ઉઠે છે તો એને કંઈ લાગુ ન પડે. જેટલી બીજી નવી વ્યક્તિ છે જે સ્નાન કરતી નથી વહેલા જાગીને, તો એને પાછો નિયમ લાગુ પડે. કથામાં ઘણી વખત એવી વાત આવે કે છે ને આપણે અભાવ ગુણ ન લેવા. તો હવે જે હરિભક્તોને આ બાબતે એને કાચ્યપ હોય, એને આ પ્રશ્ન હોય, અભાવ ગુણ લેતા હોય, તો એ વાત એને ગ્રહણ કરવાની. હવે જે અભાવ ગુણ લેતા ન હોય તો એને કાંઈ વાત નિયમ લાગુ નથી પડતો. ટૂંકમાં શું સમજવાનું છે કે આપણને એવું લાગે કે આ વાત રહીને એ મારે જીવનમાં એ ઘટે છે, કાચ્યપ છે, આમાં ખોટ છે, તો એ ખોટને આપણે પૂરવાની. એટલે ખાદ્ય હોય ને એને ખાદ્યને પૂરતું પુરવઠો કરવાનો. અભાવ ગુણ લેતા હોય તો બંધ કરવાનું. ઘર સભા ન કરતા હોય તો ઘર સભાની વાત આવે તો ઘર સભામાં આપણે નિયમ એ રાખવાનો સાંભળીને કે હવે અમે નિયમિત ઘર સભા કરીશું. તો આ રીતે કથા વાર્તામાંથી પોતાની જે કક્ષા હોય ને, પોતાનું જે અંગ હોય ને એને પુષ્ટ કરવાનું છે. એમાં કંઈક સુધારો કરવાનો હોય અને એ સુધારો આપણે કરવાનો. કોઈક રીતે આગળ વધવાની પ્રેરણા મળતી હોય તો એવા શબ્દોને ગ્રહણ કરવાના અને એવું આપણે સાંભળીશું, એવું આપણે મનન કરીશું તો જ તે આપણને લાભ થશે. ઘણી બધી વખત આ જ એક પ્રશ્ન આપણને થાય છે કે સ્વાભાવિક રીતે આપણને એવું લાગે કે આપણું હોય ને તો તરત આપણે યાદ રાખી નાખીએ, તરત તે આપણે વિચાર કરીએ, તો બસ દરેક વાતનો આપણે વિચાર કરવાનો. અમેરિકન નિષ્ણાંતોએ છે ને તાજેતરની અંદર એક કેન્સર અંગેનું એક તારણ બહાર પાડ્યું. તો જે વ્યક્તિની કાનની બૂટ છે ને ગાલ સાથે ચોંટેલી હોય ને, તો એને તમાકુ ન ખાતો હોય ને તો એને કેન્સર થવાની શક્યતા વધુ છે. અમે આટલું કીધું ને એટલે તમે તરત તે આ વાત સાંભળીને તરત એ પ્રમાણે જો કાનનો વિચાર કરવા લાગ્યા કે મારો કાન કેવો હશે, મારી બૂટ આ કાનને ગાલને અટતી હશે કે નહીં અટતી હોય. તો જો આવી રીતે છે ને દરેક વાતોને છે ને આપણે નજર અંદાજ નથી કરવાનો, આપણે નજર કેદ કરવાની છે. અને આને સ્વલક્ષી વાંચન કે શ્રવણ કહેવાય. કારણ કે કથામાં જ્યારે શબ્દો સાંભળીએ ને ત્યારે આ રીતે દરેક ઉપદેશને પોતા ઉપર લઈ લેવાનો અને જીવનમાં આમાંથી કેટલું છે અને એ પ્રકારે વિચારવાનું છે અને પોતાની જાત સાથે પ્રત્યેક શબ્દો છે ને મેળવતા જવાનું. તો આપણે બરોબર શ્રવણ વાંચન કે મનન એ આપણે લીધું કહેવાય.
બીજા શબ્દો હોય બીજા માટે હોય એમ માનીને, અથવા એ શબ્દો હમણાં પોતાના માટે નથી, તો એવી રીતે પ્રકારની કથા કક્ષા આવશે ત્યારે જરૂર પડશે એમ માનીને શબ્દો એ હાલ પૂરતા વિચાર નથી કરવાનો. અને એ અર્થમાં મહારાજ જો અહીંયા ત્યાગ કરવાની વાત કરે છે. બાકી એમ નથી કહેતા કે ના ના બધા શબ્દો રહ્યા ને એ ત્યાગ જ કરી દેવા. એ તો જે આપણને લાગુ પડતા હોય એ આપણે ગ્રહણ કરવાના, એનું મનન નિધિ ધ્યાસન કરવાનું. બીજા શબ્દોનું મનન નિધિ ધ્યાસન કરવાનું નહીં. આપણે થોડાક ઉદાહરણો જોઈએ જેથી આપણને વાસ્તવિક રીતે ખ્યાલ આવે. તો શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર ધુંધુકારીના એક આખ્યાનનું વર્ણન કરવામાં આવે છે. હવે આત્મદેવ અને ધુંધુલીનો પુત્ર આ ધુંધુકારી, હવે આ કુકર્મોને લીધે છે ને પોતે પ્રેત થયેલો, અને એનું ગયાજીમાં પિંડદાન ને શ્રાદ્ધ કરવા તો એને મુક્તિ કંઈ મળી નહીં. એટલે એનો ભાઈ હતો ગોકર્ણ હતો, અને સૂર્યનારાયણની આજ્ઞાથી એને શ્રીમદ ભાગવતની 7 દિવસની પારાયણ ગોઠવી. અને આ ધુંધુકારી હતો એ 7 ગાંઠવાળા વાંસના છિદ્રની અંદર પોતે રહે, અને ગોકર્ણના મુખથી એમને 7 દિવસ સુધી કથામૃતનું પાન કર્યું. દિવસે દિવસે એક એક ગાંઠ છે ને એમાં ફાટતી જાય, અને 7મા દિવસે ધુંધુકારી પોતે પ્રેત યોનિની અંદર હતો તો એમાંથી મુક્ત થઈ ગયો, અને વૈકુંઠના પાર્ષદો તેડવા આવે છે સ્પેશિયલ એને. એટલે આ ધુંધુકારી તો દિવ્ય રૂપ ધારણ કરીને વૈકુંઠ ધામને પામ્યો. પણ એ સમયે છે ને ઘણા બધા શ્રોતાઓને એક પ્રશ્ન થયો કે આ કથા તો અમે તે 7 દિવસ સુધી બધાએ સાંભળેલી છે, અને સમયસર અમે આવ્યા છીએ, કંઈ લેટ પણ આવ્યા નથી, પણ અમને કેમ વૈકુંઠ ધામ ન પામી શક્યા? આ સ્વાભાવિક રીતે આ ધુંધુકારી પોતે પ્રેત યોનિની અંદર હતો અને એ પોતે મુક્ત થઈ ગયો. એટલે શ્રોતાઓ વતી ગોકર્ણે આ પ્રશ્ન જ્યારે વૈકુંઠના પાર્ષદોને પૂછે છે, અને ત્યારે એને કીધું કે આ બધાનો મોક્ષ કેમ નથી થયો, અને કેમ આનો જ તે મોક્ષ થયો મારા ભાઈનો? ત્યારે પાર્ષદોએ શું કીધું? જો શ્રવણ તો છે ને બધાએ સરખું જ કર્યું છે, સમયસર જ બધાએ આવ્યા છે, એમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી, પરંતુ ધુંધુકારી જેવું મનન ચિંતન છે ને કોઈએ કર્યું નથી. તો જો આપણે પણ દિવ્ય ગતિને પામવું હોય ને તો કથા શ્રવણ પછી મનન ચિંતન કરવું અગત્યની વાત છે. એક મુમુક્ષુને છે ને ગોપાલ સ્વામીએ મહિના સુધી છે ને જગત ખોટું છે એમ બધી સાંખ્યની બધી વાતો કરી, પણ મુમુક્ષે અચાનક એક દિવસ ગોપાલ સ્વામી સભામાં બેઠા હતા ને ત્યાં આવીને ગોપાલ સ્વામી આગળ જ રડવા લાગે છે. એટલે ગોપાલ સ્વામી એને શાંત પાડ્યો, પણ તોય શાંત થાય નહીં. એટલે સ્વામીએ કીધું કે જો તું રડે છો કંઈ વાંધો નહીં, હવે તારે સાનું રહેવું હોય તો રે, પણ હવે આ તું રડે છે શું એ તો મને કારણ કે મારી બકરી મરી ગઈ. અને આ સાંભળીને તો ગોપાલ સ્વામી સામે ઓલા હરિભક્ત સામે પોતે પોક મૂકી અને એ રડવા લાગ્યા. એટલે ઓલો મુમુક્ષુ તો એ સ્વામીને પૂછવા લાગ્યો, એટલે મારી તો બકરી મરી ગઈ છે એટલે હું રડું છું, પણ તમે કેમ રડો છો એ તો કયો? ત્યારે સદગુરુ ગોપાલ સ્વામીએ કીધું કે મેં તને 6 મહિના વાતો કરી, તે મારા દાખલો નકામો ગયો એટલે મને રડવું આવે છે. તો જો કથા સાંભળ્યા પછી જો મનન ચિંતન કરી વાતને જો હૃદયમાં ધારી ન હોય ને તો નજીવા નુકસાનમાં પણ આપણે દુઃખી થઈ જવાય. એટલે વાંચન અથવા શ્રવણ આરસાની અંદર છે ને પથ્થર જેવું છે, જેમ સ્વાભાવિક રીતે કોઈ પણ રીતે એમાં નકશી પાડવામાં આવે તો મનન ચિંતન રૂપી ટાંકણું એક અનિવાર્ય છે. એ આરસના પથ્થરની અંદર તો જ તે થાય. તો જેણે પણ મનન નિધિ ધ્યાસન કર્યો એના હૃદયમાં વાત ધારી છે તો એની કિંમત વધી જાય. બાકી સાંભળવાથી દર્શન કરવાથી એમ કાંઈ લાભ ન થાય. એના પછી પ્રોસેસ હોય ને એ પ્રોસેસમાં જ પસાર થાવ તો આપણને યથાર્થ રીતે લાભ થતો જોવા મળે છે. એક રાજાના દરબારની અંદર છે ને એક પરદેશી વ્યક્તિ સોનાની આમ 3 એક સરખી આમ પૂતળી લઈને આવ્યો. હવે 3 સાચી કિંમત આંકવા માટે રાજાને વિનંતી કરી કે તમારા રાજ દરબારની અંદર એવો કોઈ વ્યક્તિ છે કે જે આ 3 તે પૂતળીની સાચી કિંમત આંકી શકે? હવે 3 પૂતળી સુંદર, સોનાની, વજન, રૂપ બધું તે એક સમાન હતું, એટલે આકારે બધો એક સમાન. એટલે બધાય વિચારમાં પડી ગયા. એટલે કોઈ પૂતળીઓ વચ્ચે છે ને ભેદ કંઈ પારખી શક્યું નહીં. ઘણું એમને મથામણ કરી. એટલે મૂલ્ય આંકવાની વાત તો તેઓ માટે ગજા બહારની જ હતી. અંતે રાજાના સૌથી બુદ્ધિશાળી એક મંત્રીનો વારો આવ્યો, અને મંત્રીએ 3 પૂતળીઓનું એક સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું, અને એક ગોટી છે ને પ્રથમ પૂતળીના કાનમાં નાખી, અને ગોટી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. એટલે એ જ ગોટી બીજી પૂતળીના કાનમાં નાખી,
તો ગોટી મોઢામાં નીકળી એટલે બીજી જગ્યાએ એવી રીતના થયું, બીજી પૂતળી, અને એ જ ગોટી ત્રીજી પૂતળીના કાનમાં નાખીને ગોટી સીધી સીધી અંદર ઉતરી ગઈ. એટલે મંત્રીએ છે ને ત્રીજી પૂતળીને અમૂલ્ય ગણાવી અને પછી કારણ પણ આપ્યું કે જો પહેલી પૂતળી છે ને ઉપદેશ સાંભળીને બીજા કાને કાઢી નાખે છે એટલે ન્યૂન છે. આ બીજી પૂતળીને મેં કાનમાં એ ગોટી નાખી પણ એ સાંભળીને બીજાને ઉપદેશ આપે છે એટલે મોંમાંથી નીકળી પણ પોતે હૃદયમાં ઉતારતી નથી એટલે એ મધ્યમ છે. અને જ્યારે ત્રીજી પૂતળી રહીને બધુંય ગ્રહણ કરે છે એટલે એ સર્વોત્તમ છે. તો એમ જો આપણે કથા વાર્તા સાંભળીએ અને વિસરી જઈએ તો કનિષ્ઠ કહેવાય. કથા વાર્તા સાંભળીને બીજા માટે વાપરીએ તો મધ્યમ કહેવાય. ને પોતાના જીવનમાં કથા વાર્તાને ઉતારીએ તો આપણે શ્રેષ્ઠ ભક્ત કહેવાય. અને એ જ આપણે આ જન્મે કરવાનું છે. અનંત જન્મો આપણે લીધા છે. આ લખ 84માં આપણે ભટક્યા છીએ. આ જન્મે આપણે ભગવાન અને સંતનું ગમતું કરીએ. કથા વાર્તામાંથી જે સંભળાય દરરોજ કથા વાર્તા આપણે સાંભળીએ તો છીએ. સાથે સાથે એક એક નિયમ પણ એવો લઈએ કે જેથી આપણા જીવનમાં આધ્યાત્મિક માર્ગની અંદર આપણે પ્રગતિ સારી એવી સાધી શકીએ. કારણ કે જ્યાં સુધી આપણે પ્રગતિ નહીં કરીએ ત્યાં સુધી આપણે સાક્ષાત્કાર સુધી નહીં જઈ શકીએ. 5મા ધોરણમાં હોય તો તમારે પાસ તો થવું પડે ને, પછી તમે 6ઠ્ઠા ધોરણમાં આવો. તો એમ જો નપાસ જ થતા રહીશું દરરોજ તો પછી આગળ એવી આધ્યાત્મિક સ્થિતિ સુધી નહીં પહોંચી શકીએ. એટલે આ વાતને થોડુંક ધ્યાનમાં આપણે રાખવાની છે તો જ તે આપણને વધુમાં વધુ ફાયદો થવાનો છે. તમે જો વર્તમાન યુગની અંદર મોટા ભાગના જે વિદ્યાર્થીઓ હોય એટલે તમારા સંતાનો પણ હોય, તો આમાંથી ઘણા બધા વાલીઓ પણ સાંભળે છે. તો એના સંતાનો જે પોતે કોઈક અભ્યાસ કરે છે, કોઈક ધંધો નોકરી વ્યવસાય કરે છે, તો એમનો એક પ્રશ્ન કેવો હોય કે ઘણો બધો એમ ધંધો વ્યવસાય અભ્યાસ કરીએ છીએ તો યાદ કાંઈ રહેતું નથી. તો એકવાર છે ને 2 વિદ્યાર્થીએ પોતાના એક શહેરની અંદર એક પ્રસિદ્ધ સાયકાટ્રિક્સ હતા એની પાસે યાદશક્તિ વિશે આવી ફરિયાદો કરી, અમને યાદ રહેતું નથી, ઘણી મહેનત કરીએ છીએ અને આ તકલીફના કારણે અમારું ભવિષ્ય રહ્યું ને એ રગદોળાઈ ગયું. અને એમને એવું લાગી રહ્યું હતું એટલે પોતે સાયકાટ્રિસ્ટ પાસે જાય છે અને ઘણા બધા સવાલો પણ પૂછે છે. આ વ્યક્તિ સાયકાટ્રિક્સ હતો એ બંને યુવાનને. એટલે પ્રથમ યુવાન તો ઘણી બધી ફિલ્મો જોતો હતો અને એ બધી ફિલ્મોના એક્ટરના દરેક પાત્ર એને સારી પેઠે યાદ હતા. એટલું જ નહીં, ફિલ્મના મોટા ભાગના ગીતો, ચોટદાર જે સંવાદો હતા એના અક્ષરશ યાદ હતા. એટલે એક શબ્દ એને યાદ હતો. બીજા વિદ્યાર્થીને ક્રિકેટમાં રસ હતો એટલે વર્ષો પહેલા રમાયેલ ક્રિકેટના મેચના સ્કોર બધા એને યાદ. બંને વિદ્યાર્થીઓનો 2 દિવસ પૂર્વે અભ્યાસ વર્ગમાં શિક્ષકે શું શીખવ્યું ને એ કંઈ યાદ નહોતું, પણ ઓલાને ફિલ્મોનું બધું યાદ. અને ક્રિકેટમાં દરેક ટીમ, હવે સ્વાભાવિક રીતે આપણે જોજો કે ગુજરાતીઓનો એક પ્રશ્ન હોય ને કે અમને અઘરા નામ અને અંગ્રેજી આવડે જ નહીં, તો તમે જોજો કે એને વેસ્ટ ઇન્ડિઝ કે ઓસ્ટ્રેલિયાના એ ખેલાડીના નામ કેવા હોય બધા એને યાદ હોય, એને અટક સહિત ખબર હોય. બોલો, અંગ્રેજી જ નામ છે ને પણ રસ ત્યાં છે અને ત્યાં એનું ફોકસ છે, ત્યાં એની એકાગ્રતા છે. એટલે આ બંનેને આવી રીતે અભ્યાસ કર્યા એટલે સાયકાટ્રિક્સે બંને વિદ્યાર્થીઓને પછી તો મળ્યા બાદ એવા તારણ ઉપર આવ્યા કે જો યાદશક્તિ ઓછી નથી પણ તમને છે ને ભણવામાં રસ નથી, અને આ ભણવામાં રસ નથી ને એટલે તમને કાંઈ યાદ નથી રહેતું. તો જો અભ્યાસમાં રુચિ ન હોવાનું કારણ શું છે કે આપણું મનન નિધિધ્યાસન એ વિદ્યાર્થીઓ પોતે કરતા નહોતા. એટલે વર્ગમાં શીખવેલું કાંઈ પણ એમને પોતે યાદ રહી શકતું નહોતું. અને જ્યારે ફિલ્મ અને ક્રિકેટમાં એમનો રસ હતો તો જો મનન અને નિધિધ્યાસન થવાથી યાદ રહેતું હતું. તો એમ મેમરી નિષ્ણાંતો જે હોય ને એ પણ એ જ જણાવે છે, કોઈ પણ માહિતી દ્રષ્ટિ, શ્રવણ ને સ્પર્શ દ્વારા ગ્રહણ કરવામાં આવે પણ જો એનું મનન કરવામાં ન આવે તો તેને લાંબા સમય સુધી મગજમાં ટકી શકાતી નથી. એટલે વધુમાં વધુ 10 મિનિટમાં છે ને રિવ્યૂ કરવામાં આવે ને તો સૌથી અસરકારક બને છે. એટલે આપણે ધંધો, વ્યવસાયિક, નોકરી દરેક જગ્યાએ યાદશક્તિની જરૂર પડવાની જ છે. એવું કોઈક કહેતા હોય કે અમે ધંધો કરીએ તો અમારે યાદશક્તિની શું જરૂર? ધંધામાં તે ઉધાર, જમા, કોઈક સ્ટોક બધું કેટલું યાદ રાખવું પડે. એ બધું સમયસર યાદ રાખો તો સમયસર કામ થાય ને. નોકરી કરતા હોય તો એમને કામ પેન્ડિંગ હોય તો એ પણ યાદ રાખવા પડે. તેમ દરેક ક્ષેત્રની અંદર આ મનન, ચિંતન, નિધિ ધ્યાસન કરવામાં આવે તો લાભ થાય. તો ઈષ્ટદેવ અથવા ગુરુ હરિના દર્શન કરીએ ને
ત્યારે પણ જે દર્શન આપણને સ્પર્શતા હોય, ગમતા હોય, તો એનું મનન નિધિ ધ્યાસન કરવું જોઈએ. તે વિના મૂર્તિ પછી ભૂલી જ જવાય. અને ખરેખર આપણા જીવનની અંદર આ વાતો રહીને અગત્યની છે ને મહત્વની છે. જો ઘણું બધું કથાની અંદર એવું પણ સાંભળીએ છીએ કે ક્રોધ ન કરવો, અભાવ ગુણની વાત ન કરવી. મહંત સ્વામી મહારાજ પણ આપણને કહે છે અભાવ ગુણ ઉપર ચોંકડી મારે છે, એ રસ્તે જવું જ નહીં, હાલતા ચાલતા ભજન કરવું. અરે ભજન કરતા કરતા ક્રિયા કરવી. આવા બધું આપણે કથામાં ઘણી બધી વખત સાંભળેલું છે અને ગ્રંથોમાં પણ વાંચીએ છીએ. પણ જો મનન નિધિ ધ્યાસન ન કરીએ ને તો જો જીવમાં દ્રઢ થતું નથી. એટલે આવા સમયની અંદર આ બધું આપણે સાંભળીએ છીએ તો એનો યથાર્થ ફળ ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે એ આપણા જીવનની અંદર આવે. જો વર્તવામાં જ ન આવે ને તો આ બધું તે નકામું ગણી શકાય. છે સાચું, પણ આપણા જીવનની અંદર કેમ સુધારો નથી થતો એનું કારણ એ છે કે આપણે વર્તનમાં લાવતા નથી. જેટલું વર્તનમાં લાવીશું, જેટલું આચાર વિચાર વ્યવહારમાં લાવીશું, ચિંતવન કરીશું, એટલો જ વધુમાં વધુ લાભ થશે. અમેરિકામાં વસતા એક રજનીભાઈ પટેલ નામ એમનું, તો પોતે કિચન કોઓર્ડિનેટર તરીકે સેવામાં પોતે ઘણી બધી વખત આપે છે. પણ સારું કાર્ય કરાવતા જતા એમનાથી છે ને ગુસ્સો થઈ જતો. પણ જ્યારથી રાજીપો એ વિષય ઉપર મહંત સ્વામી મહારાજનું એમને ઓડિયો પ્રવચન સાંભળ્યું અને એ વચનોનું વારંવાર પોતે મનન ચિંતન કર્યું અને જો એમનો સ્વભાવ બદલવા લાગ્યો. હવે આમ સૌની સાથે ખૂબ શાંતિથી પોતે વાત કરે છે એવો બધાયને અનુભવ થાય છે. વોશિંગ્ટન એક નામે કિશોર લંડનના એક બગીચાની અંદર બેઠેલો અને ત્યાં બિંગ બેંગ ટાવરમાં બારના ટકોરાના વાગ્યા ત્યારે એમને સંભળાયું કે વિટિંગન વિલ બી ધ મેયર ઓફ લંડન. હવે આ વાક્યને રોજ ઘૂંટાયા કરે, રાત દિવસ આ વાતનું ચિંતન કરે અને એ માટે એને પુરુષાર્થ શરૂ કર્યો અને વિન્ટિંગન ખરેખર લંડનનો મેયર પણ થયો અને ટાવરના ટકોરામાંથી એ સંભળાયેલી વાતનું નિધિ ધ્યાસન પણ વ્યક્તિને જો એક ઉચ્ચ હોદ્દા પર પહોંચાડી શકે છે. કોઈ પણ કળાનો વારંવાર તમે અભ્યાસ કર્યા વગર છે ને આત્મસાત ન થાય. ક્રિકેટમાં બોલિંગ કે બેટિંગ માટે, તબલા કે હાર્મોનિયમ શીખવા માટે, કે કોમ્પ્યુટર કે રસોઈ શીખવા માટે, નિષ્ણાંત થવા માટે પ્રેક્ટિસ નિયમિત કરવી પડે. અને સંગીતની નિત્ય નિયમિત પ્રેક્ટિસ કરે ને તો જ નિષ્ણાંત એમાં થઈ શકે. એક દિવસ પ્રેક્ટિસ કરવાનું ભૂલી જવાય ને અથવા તો આળસ કે ગાફલાઈના લીધે રહી જાય ને તો ઘણી બધી ખોટ પણ જાય છે અને ઘણા દિવસની પ્રેક્ટિસ ઉપર પાણી પણ ફરી જાય છે. એટલે એમ અધ્યાત્મ વાતનો પણ નિત્ય આપણે અભ્યાસ રાખવો પડે, નિયમિત એનું ચિંતન કરવું પડે. જો નિયમિત ન કરીએ ને તો એક સ્થળે પાણીનો ઘડો ઢોળીએ ને પછી 15 દિવસે, મહિને ત્યાં પાણી ન નાખીએ તો શું થાય? સુકાઈ જાય. તો એમ ધીમે ધીમે આપણે પાણીની નાની ધાર પણ નિત્ય વહેતી હોય તો ત્યાં પાણી ભરાય. તો આ વાત વચનામૃત ગરડા પ્રથમના 23ની અંદર શ્રીજી મહારાજ આપણને કહે છે. તો એમ આપણા જીવનની અંદર આધ્યાત્મિક જ્ઞાનનો સાક્ષાત્કાર કરવા માટે મનન નિધિ ધ્યાસન કરવું જ પડશે અને એના એ જ મુખ્ય આધાર છે. અને ખરેખર સાક્ષાત્કાર સુધી આ બધું આપણને લઈ જાય છે. હવે આ રવિ સત્સંગ સભાના છેલ્લા એક વિષય વિશે વાત કરીએ, કારણ કે શરૂઆત આપણે એ કરેલી હતી કે સાધનાથી સાક્ષાત્કાર યથાર્થ ફળ આપણને પ્રાપ્ત થાય. શું મનન ચિંતન નિધિ ધ્યાસન એવી રીતે કરીએ તો સાક્ષાત્કાર સુધી થઈ શકે? તો જો થઈ શકે. આપણે એવા 5-7 દ્રષ્ટાંતો જોવા છે કે જેમના આધારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આ સ્થિતિ સુધી આપણે થઈ જઈએ છીએ. કોઈક શૂરવીર હોય અને આકરો માણસ હોય ને તેનો કોઈક પ્રતિપક્ષી હોય તો તેણે એનો બાપ મારી નાખ્યો હોય તો એની એને બહુ દાજ હોય, તો દાજ થતી હોય ને વળી એનો દીકરો તે મારી નાખે તો વળી ભાઈને મારી નાખે અને પાછી એમાંય તેની પત્નીને તે એ પોતે લઈ જાય તો કેટલું બધો એને ક્રોધ ચડે. ચડે કે ન ચડે? ચડે. અને સર્વ પ્રકારે એનું મન એવું દાજે, જાગ્રત કે સ્વપ્ન કે સુષુપ્તિની અંદર એ જ વાત છે ને વારંવાર એ પોતે યાદ કરે. હવે આ દ્રષ્ટાંત શ્રીજી મહારાજે ગરડા પ્રથમના અંત્યના 39માં એમને આપ્યું. સિદ્ધાંત એમને શું કીધો કે આવો આલોચ જો ઈષ્ટદેવને ગુરુ હરિના વચનનો રહે ને તો જ્ઞાન તરત સિદ્ધ થઈ જાય, કહેતા કે સાક્ષાત્કાર થઈ જાય.
એવા દ્રષ્ટાંતો છે. મિથિલા નગરીમાં તે રાજા જનક હતા. સભામાં આવે ને પછી પુરાણી કથાનો પ્રારંભ કરે. હવે જનક સિવાય તો ઘણા બધા શ્રોતાઓ આવી ગયા હોય, તો પુરાણી કથા શરૂ ન કરે. એટલે ઘણા બધાએ પ્રશ્ન પૂછ્યો પુરાણીને કે તમે ભાઈ અમારી ગણતરીમાં એમ તમે લેતા જ નથી અમને તમે, અને આ જનક રાજા આવે પછી જ તે તમે કથા શરૂ કરો છો, કેમ આવું તમે કરો છો? અને ત્યારે પછી એક વાર તો પુરાણીએ પછી તો જવાબ દઈ જ દીધો કે જો તમે બધાય સૌ આવો છો વાત સાચી, કથા હું કેમ નથી શરૂ કરતો? કારણ કે એ જનક રાજા રહ્યા ને એ પોતે ઘણી બધી કથા શ્રવણ એ પોતે એકાગ્રતાથી કરે છે. અને કાંઈ વાંધો નહીં, આ પ્રશ્ન જવાબ આજ જનક રાજા આવે ને એમને જ પૂછી લઈએ આપણે. અને પછી તો પુરાણીએ મંગલાચરણ કર્યું અને સભાજનોને એક પ્રશ્ન પૂછ્યો કે ગઈકાલે આમ છેલ્લે આપણે ક્યાં કથા આમ ક્યાં વિરામ પામેલી? જેને યાદ હોય એ કયો, તો આપણે કથા આગળ ચલાવીએ. એટલે બધાય તો આજુબાજુ તો બધા જોવા લાગ્યા, કોક જવાબ દેશે કોક, પણ કોઈને કઈ જવાબ આવડ્યો નહીં ને પછી પુરાણીએ જનક રાજાને પૂછ્યું કે તમને યાદ છે કે ગઈકાલે કથામાં શું વાત આવેલી? અને જનક રાજાએ હાથ જોડીને નમ્રતાથી કીધું, પુરાણી મહારાજ કહો તો ને કાલની કથામાં શું આવેલું એ કહી આપું, કહો તો અઠવાડિયા પહેલાની કથામાં શું આવ્યું એ કહી આપું. અને આટલું જ્યારે સાંભળ્યું ને એટલે બધાય શ્રોતાગણ હતા નવાઈ પામી ગયા, મનમાં સમજી ગયા કે એટલે આ પુરાણી મહારાજ જ્યારે જનક રાજા આવે ને પછી કથા એટલે શરૂ કરે છે. તો જો ખરેખર તમે બધાય તે ટાઈમ પસાર કરવા કથામાં બેઠા છો, પણ આ ખરા શ્રોતા છે એ પુરાણીએ પછી તો બધા શ્રોતાગણને સમજાવ્યું. તો એમ જો આ વાતનું નિરંતર આપણે અનુસંધાન રાખવાનું છે, એ આત્મસાત થાય તો જ વાતનો સાક્ષાત્કાર થાય. શ્રીજી મહારાજ કહે છે કે તે વાર્તા જેવી હોય ને એવી જ ચિંતન કર્યા વિના સર્વે મૂર્તિમાંથી પેઠે ઈદમ સાંભળી આવે ને એને સાક્ષાત્કાર કહેવાય. તો આપણા નામ ગામ કે જ્ઞાતિનો જેમ સાક્ષાત્કાર થયો છે તો એમ આ બધી વાતોનો આપણે સાક્ષાત્કાર કરવાનો છે. અને એ આ શ્રવણ મનન નિધિ ધ્યાસનથી સક્ષમ થઈ શકે છે, સાક્ષાત્કાર સુધી આપણે પહોંચી શકીએ છીએ. શંકરાચાર્ય પોતે કહે છે કે શ્રવણ કરતા 100 ગણું મનન કરવું જોઈએ અને મનન કરતા 1000 ગણું નિધિ ધ્યાસન કરવું જોઈએ. તે વગર એ વાતનો ક્યારેય સાક્ષાત્કાર થાય નહીં. રાજમાતા કુશળ કુંવરબાના જો આમંત્રણથી શ્રીજી મહારાજ ધરમપુર પધાર્યા તો એમણે એકવાર છે ને શ્રીજી મહારાજને પૂછ્યું, મહારાજ આપ જ્યારે જ્યારે અમને કાગળ લખતા ને ત્યારે અનિર્દેશથી લિખિત અંગ એમ લખતા, તો આ અનિર્દેશ શું છે? ત્યારે શ્રીજી મહારાજે કીધું, આ તો તમારો દરબાર નિર્દેશ અને ધરમપુર અનિર્દેશ. ધરમપુર શહેર નિર્દેશ અને આ પૃથ્વી અનિર્દેશ. અને એમ સમજાવતા સમજાવતા તો પ્રકૃતિ પુરુષ નિર્દેશ અને અક્ષરધામ અનિર્દેશ એમ સમજાયું. અને શ્રીજી મહારાજે જવાબ આપ્યો ને ત્યાં સુધી તો એવી એકાગ્રતાથી દર્શન કરતા હતા, શ્રીજી મહારાજની મૂર્તિ આમ અંતરમાં જડાઈ ગઈ. અને શ્રીજી મહારાજે ધરમપુરની વિદાય લીધા બાદ 15 જ દિવસની અંદર એ મૂર્તિ સંભાળતા સંભાળતા રાજમાતા દેહ ત્યાગ કરીને અક્ષરધામમાં બેસી ગયા. તો જો શાસ્ત્રીજી મહારાજ કહેતા કે 50 વર્ષે હજુ ઈદમ ભગતજીની વાતો સાંભળે છે. અરે ઘણા બધા સંદર્ભો આપણે જોઈએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે. અને આપણા માટે સદભાગ્યની વાત એ છે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આપણને પ્રત્યક્ષ દર્શન એમના કર્યા છે. સમયા ઉત્સવની અંદર, મહોત્સવની અંદર, જન્મ જયંતિ, ફૂલદોલ હોય એમાં આપણે ગયેલા છીએ. અરે એમના પૂજાના દર્શન, વોકિંગના દર્શન, ભોજનના દર્શન, સ્નાનના દર્શન, માનસી પૂજા આપણે કરીએ છીએ તો આપણને કેટલું બધું સુખ આવે. પણ જો આપણે મહિમા નથી સમજ્યા ને એટલે આપણે એ સુખ લઈ શકતા નથી. તો એમના ચરિત્રો, એમનો અભિપ્રાય, એમના સિદ્ધાંત, એમના એ વર્તવાનો આદેશ હોય, ઉપદેશ હોય ને એનું આપણે ચિંતન ન કરીએ ને તો ભૂલી જવાય છે. પણ આપણે ચિંતન કરવાનું છે. તો શ્રીજી મહારાજ અહીંયા આપણને એ જ સમજાવે છે કે શ્રવણ અને દર્શન પછી મનન ચિંતન ને નિધિ ધ્યાસન વગર લાખ વર્ષ સુધી શ્રવણ કે દર્શન કરે ને તોય સાક્ષાત્કાર ન થાય. અને સાક્ષાત્કાર વગર શ્રીજી મહારાજ ગઢડા અંત્યનું 27મું વચનામૃત, આત્મા પરમાત્માનું સુખ ન આવે. હર્ષદભાઈ દવે કહેતા કે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજના એના એ જ પ્રસંગ મને એકલાને 100 વખત કહ્યા છે. તો બીજાને પણ કેટલી વાર કીધા હશે? વિચાર કરો, એકના એક 100 વખત પ્રસંગો એટલે શું? માણસ પોતે એકને એક કહેવામાં તો ભૂલી અવલું થઈ જાય ને, કંટાળી જાય.
અરે શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ પાસે કથા સાંભળીને રાતે આસને જઈને એ જોડના સંતને જગાડીને વાતો કરે. યોગીજી મહારાજ તો કહેતા, શાસ્ત્રીજી મહારાજે પૂરણપોળી જમાડેલી, રીંગણાનું શાક ખવડાવેલું, કઢી જમાડેલું, એ પ્રસંગો અમને છે ને ઈદમ સાંભળે છે. મહંત સ્વામી મહારાજ પણ જો કહે છે, એમનો નાસ્તાની શરૂઆત ક્યાંથી? અલ્પાહાર મમરાથી થાય. મમરામાંય રહસ્ય હતું. કેમ? કારણ કે જ્યારે ગોંડલની અંદર મહંત સ્વામી મહારાજ યુવક તરીકે હતા તો ત્યારે પોતે યોગી બાપા સાથે પધરામણી માટે જવાનું થાય, વિચરણ માટે જવાનું થાય. એટલે આખો દિવસ દરમિયાન એ વ્યવસ્થા મળે ન મળે, જમવા મળે, એટલે સવારમાં છે ને ભરપૂર માત્રામાં બધા જમી લે યુવકો. એટલે મહંત સ્વામી મહારાજને પાત્રા બહુ ભાવે, પણ યોગી બાપાને ખબર, એટલે જ્યારે પીરસવા આવ્યા ને પાત્રા, ત્યારે કહ્યું એમને પાત્રા નથી ભાવતા, એમને મમરા ભાવે છે. અને ત્યાર પછી એ હવે યોગી બાપાએ કંઈ આજ્ઞા નહોતી કરી કે તમારે પાત્રા નથી ખાવાના, પણ જો મહંત સ્વામી મહારાજને અરુચિ પાત્રામાં થઈ ગઈ, પણ જો મમરા પોતે શરૂઆત કરે, એટલે એ પ્રસંગની સ્મૃતિ સાથે અલ્પાહાર શરૂઆત કરે. તો એમ મહંત સ્વામી મહારાજ પણ અવારનવાર યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રોના પ્રસંગો પોતે ઈદમ સાંભળતા હોય ને. એમ કે છે યોગી બાપાએ 5 દિવસ સળંગ ઉપવાસ કરાવ્યા ને પછી છઠ્ઠે દિવસે નક્કી કર્યો હવે લીંબુ પાણી બનાવવું જ નથી. તો યોગી બાપાએ બનાવી રાખેલું. તો આવા પ્રસંગો એમને ઈદમ યાદ આવે. પ્રમુખ સ્વામી મહારાજે અમદાવાદમાં પોતાની રોટલીઓ જમાડી દીધી, ટ્રેનમાં બીજા ડબ્બામાં સ્વામી બાપા પોતાની થેલી લઈને આવ્યા. આવા બધા તે પ્રસંગોની સ્મૃતિઓ મહંત સ્વામી મહારાજે ઘણી બધી વખત કરેલી છે. તો જો આવી રીતે આપણે સ્મૃતિ કરવાનું છે, મનન ચિંતન અને નિધિ ધ્યાસન કરવાનું છે. ખરેખર જો આવું કરવામાં આવશે તો અવશ્ય આપણને એ લાભ અને લાભ જ થશે. અને જો આ ચરિત્રો કે એમના સિદ્ધાંતો હોય ને, એ ખરેખર આપણે આપણા અંતરની અંદર એ ધારી લેવાના છે. જ્યારે ધારી લેશું ત્યારે આપણને સુખ આવશે. શ્રીજી મહારાજ જેમ શ્રવણ પછી મનન ને નિધિ ધ્યાસન કરવાનું કહે છે ને, એમ ભગવાનના દર્શન પછી મનન ચિંતન ને નિધિ ધ્યાસનની વાત તો આવે જ તે. કારણ કે દર્શન કર્યા પછી જો મનન ચિંતન નિધિ ધ્યાસન ન હોય તો દર્શનમાંય સાક્ષાત્કાર ન થાય, શ્રવણમાંય સાક્ષાત્કાર ન થાય. તો એમ શ્રીજી મહારાજથી માંડીને આજ સુધી ઘણા બધા સંતો ભક્તો શ્રવણ દર્શન મનન ચિંતન નિધિ ધ્યાસનનો નિયમિત અભ્યાસ કરે છે અને કથા અને દર્શનની સહેજ સ્મૃતિ અમને રહે છે. તો આપણે ત્યાં આવા પ્રયત્નો કરવાના છે અને સાક્ષાત્કાર સુધી આપણે પહોંચવાનું છે. તો ખરેખર આજની આ રવિ સત્સંગ સભાની અંદર જે સારંગપુરનું ત્રીજું વચનામૃત જે આપણે પ્રશ્નોથી શરૂઆત કરેલી હતી કે એક આત્મા પરમાત્માની સાક્ષાત્કારની સુગમ રીત, એ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ, ઘણી બધી વખત આ શ્લોક તો સાંભળ્યો છે અને આજ આપણા જીવનની અંદર ઉતારવાનો છે. અભાવ અવગુણ ઝેર સમાન છે, ઘણી બધી વખત સાંભળ્યું છે. સંપ ત્યાં જંપ, સંપમાં જ તાકાત છે, ઘણી બધી વખત સાંભળ્યું છે. સબ દર્દો કે એક દવા ઘર સભા સાંભળેલું છે, અનંત વખત સાંભળેલું છે. અઠવાડિયે 2-5 વખત સમજી લઈએ છીએ. પ્રાપ્તિનો વિચાર, અખંડ સુખી રહેવાના 6 વિચારો સાંભળેલું છે. સાંખ્ય વિચાર કરવો સાંભળેલું છે. આહાર શુદ્ધિ રાખવી સાંભળેલું છે. ડુંગળી લસણનો ત્યાગ કરવો સાંભળેલું છે. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ, શાસ્ત્રીજી મહારાજનો પ્રસંગ સાંભળેલા છે. આવા એકાદશીના નિયમિત વ્રતના આપણે પ્રસંગો, એ આરતી હોય, પૂજા હોય, ચેષ્ટા હોય, રવિ સભા હોય, યુવક સભા હોય, આ બધું આપણે ઘણી વખત કથા શ્રવણ કરીએ છીએ, ભગવાનની મૂર્તિના દર્શન કરીએ છીએ. પણ હવે એક સ્ટેપ આગળ, એકડા પછી બગડો આવે, 10 પછી 11 આવે, 1 લાખ પછી 1 લાખ ને 1 રૂપિયો આવે. એમ જો આગળ સંખ્યા વધતી જ જાય, એમ તો આજના દિવસે આપણે એ જ ધ્યેય સાથે, એક દ્રઢ સંકલ્પ સાથે, એક નિશ્ચય સાથે આગળ વધવાનું છે કે આજથી અમે જે કથા વાર્તા સાંભળીએ, જે પ્રવચનના વિષયો અમે સાંભળીએ, જે પ્રવચનમાં વાતો આવે અલગ અલગ આવશે. પણ આ તો કેવું વાત થઈ કે આપણે જેમ કોઈક સ્ટોરની અંદર જઈએ ને ત્યાં આપણે કપડાં ખરીદવાના હોય તો આપણા માપના હોય ને એ આપણે ખરીદી લઈએ, બીજા આપણે લઈએ નહીં. તો એમ આપણને જે કપડાં લાગુ પડતા હોય, આપણા જે માપના હોય, કે આપણે ક્રોધ કરતા હોય તો આપણને એ લાગુ પડી ગયું, તો હવે આપણે ક્રોધ કરવો નહીં. તો આજના દિવસે આ રવિ સત્સંગ સભાની અંદર
આપણે સૌ એક સંકલ્પ સાથે આગળ વધીએ, કારણ કે સંકલ્પથી, એક વિચાર કરવાથી કંઈ થતું નથી. એક સંકલ્પ લેવાનો છે, એક નિયમ લેવાનો છે. એક મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજને, આપણી ગુણાતીત ગુરુ પરંપરાને, આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે આપણા જીવનની અંદર દર્શન કે શ્રવણની અંદર આપણે મનન કરીશું, આપણે ચિંતન કરીશું અને નિધિ ધ્યાસન પણ કરીશું. અને એ સાક્ષાત્કાર સુધી અમારી સફર એ સારી રહે અને આવી રીતે હવે અમે પછી આવી કરી શકીએ સારી રીતે શ્રવણ અને દર્શન. તો એવી બળ, બુદ્ધિ અને શક્તિ આજના દિવસે આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.